અમરેલીમાં ભૂમાફિયાઓ સામે તંત્રની લાલાંક ખાણ ખનીજ વિભાગે રેડ દરમિયાન તેઓને મોટી સફળતા મળી। કુકાવાવ વડિયા રોડ પર ખાણ ખનીજ વિભાગના દરોડા તો ખનીજ વિભાગે કુલ 6 ડમ્પરોને જપ્ત કર્યા। અંદાજે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો આપને જણાવી દઈએ કે અમરેલીમાં ભૂમાફિયાઓ સામે તંત્ર દ્વારા લાલાંક કરવામાં આવી છે। તો અંદાજે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી તે દરમિયાન તેઓને મોટી સફળતા હાથ લાગી છે। તો કુકાવાવ વડિયા રોડ પર ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા તે દરમિયાન તેઓને મોટી સફળતા હાથ લાગી। ખનીજ વિભાગે કુલ 6 ડમ્પરોને પણ જપ્ત કર્યા છે। અંદાજે 1 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। અમરેલીના માર્ગદર્શન હેઠળ આદરણીય કચેરીની ટીમ દ્વારા કુકાવાવ વડિયા હાઈવે પર બિનઅધિકૃત ખનિજ વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ। જે સબબ અમારી ટીમ દ્વારા સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત વહન કરતા 3 ડમ્પરો, કાર્બોસેલ ખનિજનું બિનઅધિકૃત વહન કરતા 3 ડમ્પરો એમ કુલ 6 ડમ્પરો કસ્ટડી બિનઅધિકૃત વહન કરતા જપ્ત કરવામાં આવેલ છે। સદર ડમ્પરોને આશરે 1 કરોડ જેટલો મુદ્દામાલ થાય। અમરેલીના માર્ગદર્શન હેઠળ આદરણીય કચેરીની ટીમ દ્વારા કુકાવાવ વડિયા હાઈવે પર બિનઅધિકૃત ખનિજ વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ। જે સબબ અમારી ટીમ દ્વારા સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત વહન કરતા 3 ડમ્પરો, કાર્બોસેલ ખનિજનું બિનઅધિકૃત વહન કરતા 3 ડમ્પરો એમ કુલ 6 ડમ્પરો કસ્ટડી બિનઅધિકૃત વહન કરતા જપ્ત કરવામાં આવેલ છે। સદર